જય શ્રી કૃષ્ણ। ચાલો આજે શ્રીખંડ બનાવવાનું છે ભાઈ। ચાલો 2 લીટર દૂધ મૂકી દીધું, એમાં મલાઈ કાઢી જ નહોતી અને આ 1 વાટકી જેટલું મિલ્ક પાવડર લઈ લીધું હતું મેં। મિલ્ક પાવડર થોડુંક નાખવાથી મસ્ત મજાનું ઘાટું ઘાટું દહીં એટલું મસ્ત થાય અને સ્વાદિષ્ટ પણ થાય છે। જો મલાઈ બધી હું ઓગાળું છું, ચૂલે મૂકી દીધું હતું, દૂધ સેજ ગરમ થઈ જાય હુંફવાળું ત્યારે ને ત્યારે જ ત્યાં દહીં પણ નાખવાનું હોય, પણ પછી ગેસ બંધ કરી નાખવાનું। જો મસ્ત ઓગળી ગઈ છે અને આ સમયે મેં મિલ્ક પાવડર મેં દૂધમાં ઓગાળ્યું હતું એ નાખી દીધું। ચાલો જોઈએ આગળ। પછી જો છાશ લેવાની, દહીં જ હતું એનું મેં ઘોળું બનાવી નાખ્યું અને છાશ બનાવી નાખી હતી, એને મેં હલાવી નાખ્યું, થોડું નાખી અને ઉપર નીચે કરીને હલાવી નાખ્યું। આ 2 લીટર દૂધનું કરી જ નાખ્યું હતું, કારણ કે ગમે ત્યારે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે કામ આવે, લેવા જવું ન પડે। જો મસ્ત મજાની મલાઈ ઉપર થઈ ગઈ હતી અને સેજ પાણી તો થવાનું જ છે ગમે એવું થાય તો, પરંતુ મસ્ત મીઠું દહીં થયું હતું, એટલું સેજ પાણી તો છૂટે જ ગમે એવું દહીં તમે કરો ને મેળવણ તો, પરંતુ સરસ મજાનું દહીં જામી ગયું હતું અને મોળું થઈ ગયું હતું મીઠું। તો એક ચાળણી લઈ લેવાની અને કાપડ લઈ લેવાનું, ગમે એવું આછું કાપડ હોય ને એમાં એકદમ પાણી નીતરી જાય એ લઈ લેવાનું। આ પાણી ફેંકવાનું નહીં, આ છાશ રૂપે પી જવાનું, આનાથી ઠંડક બહુ જ રહે છે। ચાલો જો આગળ તમને હું બતાવું। શ્રીખંડ બનાવવાની ઘણા એની અલગ અલગ ટ્રીક હોય છે, પણ જો તમે આ રીતે શ્રીખંડ બનાવશો ને તો એકદમ સરસ થાય છે। જો આને ટાંગી દેવાનું, આ પોટલું છે ને એને ટાંગી દેવાનું અને વાતાવરણ એટલું બધું પેલું હોય ને ઠંડકવાળું ત્યાં જ લઈ જવાનું અને ટાંગી દેવાનું, એટલે એક ટીપું કરી અને બધું પડી જાય નીચે। ચાલો લઈ લીધું મેં, તપેલાની અંદર લઈ લીધું હતું, પરંતુ પાછું જોયું તો પાછું બાંધી દીધું, એક થોડીક વાર બાંધી દીધું અને પાછું અમે નાખી દીધું પોટલીમાં। આછું કાપડ લઈ લીધું હતું, એમાં સાકરનો પાવડર અને થોડુંક અમથા ખાંડનું પાવડર નાખ્યું હતું અને કેસર મેં દૂધમાં પલાળી નાખ્યું હતું અને ઝાઝું બધું ડ્રાયફ્રૂટ, જો કિસમિસ અને બદામ, કાજુ, ઝાઝું બધું ડ્રાયફ્રૂટ એકદમ સંભાળીને મસ્ત મજાનું તૈયાર રાખ્યું હતું અને કેસરવાળું દૂધ હમણાં આમાં નાખી દે એટલે સ્મેલ સરસ મજાની બેસી જાય। અને જો સાકરમાં મેં એક આખું જાયફળ ભેળવી દીધું છે દળવા ટાઈમે, અને એલચી 7-8 દાણા ફોલીને એ પણ દળી નાખી સાથે, અને આ સમયે હલાવી નાખવાનું, ખૂબથી મસ્ત એકદમ મહીન કરી નાખવાનું। બુરુખાંડ જેટલું જોઈએ ને એટલું જ નાખવાનું। આ બુરુખાંડ હું બોલવાની આદત પડી ગઈ, પણ સાકરનું પાવડર અને ખાંડ થોડીક જ આમાં નાખી છે, અને જો ડ્રાયફ્રૂટ ઝાઝું બધું હમણાં નાખી દઈશું અને ખાંડ જોઈતી જ નાખવાની, ભલે ગમે એટલી આપણે દળી હોય તો આપણે ઘરે જ બનાવી છે એટલે એટલું બધું ગળ્યું નહીં બનાવવાનું। સરસ મસ્ત મિક્સ થઈ ગયું અને મેં મૂકી દીધું અત્યારે આ સમયે ફ્રીઝરમાં। ચાલો સિગ્નલ મારા હસબન્ડે આપી દીધું, બહુ બેસ્ટ અને ટેસ્ટમાં કોઈ ઘટે જ નહીં। ચાલો મસ્ત મજાનું સિગ્નલ આપી દીધું મારા હસબન્ડે। સાંજે જમવા મેં બેઠા ને ત્યારે મને એમ થયું કે ચાલો એ પણ શ્રીખંડનું પણ થોડું કન્ટેન્ટ લઈએ। જમી રહેવા આવ્યા ત્યારે શ્રીખંડ થોડુંક ખાધું હતું। ચાલો આ તમને હું રિસોર્ટમાં ગયા હતા એ તમને મેં નથી લગભગ બતાવ્યું, એટલે આખું મેં રિસોર્ટનું શૂટિંગ લીધું હતું એ લગભગ મેં નથી બતાવ્યું। આ કોઈ એડ નથી, પણ મસ્ત મજાનું લોકેશન છે એટલે હું તમને બતાવવાની કોશિશ કરી રહી છું। તમે જોઈ શકો છો, મસ્ત મજાનું લોકેશન છે અને આગળ બોર્ડ તમે વાંચ્યું એ પણ તમે જોઈ શકો છો। હું એડ નથી કરતી એટલા માટે હું તમને ન કહી શકું, પરંતુ બહુ ખૂબ જ મજા આવે આ લોકેશનમાં રહેવાની, અને નાઇટ હોલ્ટ કર્યો
પણ ખૂબ આનંદ થયો. અમે બધા ફેમિલી જેવું જ લાગ્યું. જો આ અમને રૂમ આપ્યા હતા ત્યાં આગળ એસીવાળા જ રૂમ હતા, એટલે કાંઈ જ વાંધો ન આવ્યો. અને ચાલો આગળ તમને હું બતાવીશ લોકેશન. અમારા ફઈબા પણ અત્યારે હોકિંગ કરી રહ્યા છે. ચાલો મારા ફઈબા હોકિંગ કરી રહ્યા છે અને અમે બંને જણા અત્યારે બંને જણા જ બહાર છીએ, મારા ફઈ અને હું. અને હું તમને આ સમયે વહેલા જ અમે નીકળવાનું હતું એટલે તૈયાર થઈને બહાર બેઠા હતા. એવામાં યાદ આવ્યું કે ચાલો કન્ટેનર લઈ જ લઈએ. બધા આ સમયે સૂતા હતા અને કોઈ તૈયાર થતું હતું ને એવું થતું હતું પોતપોતાના રૂમની અંદર. અને અમે બંને જણા બહાર અમે નીકળી ગયા હતા. અને જો સરસ મજાનું લોકેશન છે રિસોર્ટનું. અને આ ભોજનાલય એટલે અહીંયા આગળ અમે ભોજન કર્યું, નાસ્તો પણ કર્યો, મસ્ત મજાનો નાસ્તો પણ કર્યો. અને બહારનું લોકેશન પણ હું તમને બતાવી જ દઉં. અને ડાઇનિંગ હોલ છે આ, તો તમે જોઈ શકો છો. અને આ મેં સ્વિમિંગ પૂલ કર્યું એ પણ તમને બતાવ્યું. બહાર આટલું થોડું ખેતરનો ભાગ રાખ્યો હોય છે એટલે કંઈ પણ વાવતા હોય છે એ લોકો. મસ્ત મજાનું લોકેશન હતું. ચાલો જોઈ શકો છો તમે. મસ્ત મજાનો એન્જોય કર્યો અમે. અને ત્યાં આગળ ફોટોશૂટ પણ મસ્ત મસ્ત કર્યા. ચાલો આ સમયે આજની સવારનું આ છે, વોકિંગ કરી રહી છું હું. ચાલો બધાને મારા જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો તમે લોકો બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ, સ્વસ્થ છીએ, મસ્ત છીએ અને વ્યસ્ત છીએ. તમે પણ સ્વસ્થ હશો, મસ્ત હશો ને વ્યસ્ત હશો. ચાલો મારી એવી દિલની ઈચ્છા અને આશા સાથે નવા દિવસની શરૂઆત આજે કરી દીધી હતી. આજનું કન્ટેન્ટ છે. આજે બુધવાર છે અને 6 તારીખ છે. 6 તારીખનો આજનો આ કન્ટેન્ટ છે. ચાલો વહેલા ઉઠી ગઈ હતી હું. બ્રહ્મ મુહૂર્તથી મારી નિત્ય નિયમ પ્રમાણે શરૂઆત કરી જ દીધી હતી. અને અગાસી ઉપર આવી ત્યારે લગભગ 5:45 પછી જ હું આવી છું. અને મારું પાથરણિયું પણ લેતી આવી હતી. અહીંયા આગળ જ મારે એક્સરસાઇઝ, વ્યાયામ, વોકિંગ બધું કરવાની ઈચ્છા હતી. કારણ કે ખુલ્લા વાતાવરણની અંદર હું તમને ઘણીવાર કહેતી હોઉં છું કે સરસ મજાનું વાતાવરણ હોય અને પક્ષીઓની ગૂંજ સાથે ધીમો આરતીઓનો આવતો હોય અવાજ અને પોઝિટિવ વાતાવરણ હોય. બધાના ઘરમાં આરતીઓ અને સવારમાં પોઝિટિવ ભજનો ચાલતા હોય. આવા જ વાતાવરણમાં ખુલ્લામાં આવીએ એટલે ખૂબ અનુભવ થતા હોય છે.
એટલે મેં સવારના વહેલા જ જ્યારે મારે થોડું થોડું અંજવાળું થાય ત્યારે ઉપર અગાસી ઉપર જતી રહેતી હોઉં છું. ત્યાં સુધી હું ભગવાનને યાદ કરતી હોઉં, ધ્યાન કરતી હોઉં, અને આ સમયે હું એક્સરસાઇઝ કરવા વોકિંગ થઈ ગયું મારું, અને હવે હું એક્સરસાઇઝ કરી રહી છું. ચાલો તમે જોઈ શકો છો મારી એક્સરસાઇઝ આ હું ઘરની અંદર જ કરતી હોઉં છું. અને આજે મને થયું કે અગાસી ઉપર આજે મારે કરવાની છે, એટલે હું અગાસી ઉપર મારું પાથરણિયું પણ લેતી ગઈ અને મારી ગ્રીન ટી પણ લેતી ગઈ. ત્યાં આગળ ગ્રીન ટી પણ મેં ધીરે ધીરે પીધી અને પાથરણિયું લેતી ગઈ, ગુનગુનું પાણી પણ લેતી ગઈ. અને ત્યાંથી આવતા આવતા મારે 7 વાગી ગયા. નીચે આવીને તો મારે 7 વાગી ગયા હતા, કારણ કે 1 કલાક તો હું મારા માટે ટાઈમ કાઢતી જ હોઉં છું. સવારમાં જો આપણે આ ટાઈમ ન કાઢીએ ને તો આખો દિવસ તો ક્યારેય ટાઈમ મળવાનો જ નથી, ક્યારેય ન મળે. કારણ કે વહેલા સવારમાં આપણે એટલા બધા વહેલાય તે નાસ્તો ન કરતા હોઈએ. જો સેજ મોડું થાય એટલે નાસ્તાની ઉતાવળ હોય અને રૂટિન કામની ઉતાવળ હોય કે આ કામ પડ્યું છે, આ કામ પડ્યું છે. જો આ સમય જ એવો છે કે આ બધા સૂતા હોય ત્યારે આપણા માટે ટાઈમ કાઢવો જરૂરી બની જતું હોય છે. ચાલો મારી એક્સરસાઇઝ થતી જ રહેશે, આગળ જોઈ લ્યો તમે. ચાલો મારી એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ અને હવે હું બેસી ગઈ છું પ્રભુની યાદમાં. અને સરસ મજાનું પ્રભુની યાદ સાથે જ હું મારું ગ્રીન ટી લઈને બેસી ગઈ. ગ્રીન ટી પણ પી લઉં. ગ્રીન ટી પી લીધા પછી હું યોગ ધ્યાન પાછી કરવાની જ છું. અને અનુલોમ વિલોમ, ભ્રામરી, કપાલભાતિ એ બધું જ મારું બાકી જ છે, એટલે હું કરવાની. ચાલો પ્રભુને યાદ કરતાં કરતાં જ મારું ગ્રીન ટી પી લઉં. ચાલો તમને સામેનું આંબામાં દેખાય છે એ તમને એમ થતું હોય છે કે કેરી કેમ નથી દેખાતી, પરંતુ કેરીની જગ્યા છે, નાની નાની કેરી હોય ને એમાં કોથળી બાંધી છે. કોથળી એવી આવે, કાગળની જ આવે, એનું અલગ જ આવતી હોય છે. જો એ બાંધવાથી મોટી કેરી થાય એવું કહી છે, એટલે એ બાંધી છે, એટલે તમને રેડ રેડ દેખાતું હોય છે આંબામાં. અને હું અત્યારે આ સમયે કપાલભાતિ કરી લીધું અને અનુલોમ વિલોમ કરવા બેઠી. અનુલોમ વિલોમ, ભામરી અને ઓમકારા કરી નાખવાના અગાસી ઉપર. તમે જોઈ શકો છો કે આ મારે થાઇરોઇડની એક્સરસાઇઝ હું કરતી જ હોઉં છું. જ્યારે મારે સમય મળે ને ત્યારે હું થાઇરોઇડની એક્સરસાઇઝ કરતી જ હોઉં છું. આનાથી થાઇરોઇડ નોર્મલ જ રહેતું હોય છે. ચાલો આગળ જોઈ લઈએ.
ચાલો વોકિંગ, એક્સરસાઇઝ, વ્યાયામ, પ્રભુ પિતાની યાદ, તમે જોયું આગળ બધું જ મારી એક્સરસાઇઝથી માંડીને બધું જ મેં અગાસી પર જ કરી નાખ્યું. અને થોડું હવે સાફ સફાઈ કરી નાખીએ. કચરો એકદમ આવી ગયો હોય, પાંદડા પડ્યા હોય, ધૂળ માટી આવી હોય, એ બધી સાફ કરી નાખીએ. સાથે સાથે મારા નિયમ પ્રમાણે હું કરતી જ આવતી હોઉં છું. અને ત્યાં આગળ મૂકી દઉં. પછી મોડેકથી જ્યારે ટાઈમ મળે ત્યારે ભરી લેવાનું. અને અત્યારે જ ટાઈમ મળે ત્યારે અત્યારે જ ભરી લેતી હોઉં છું. પરંતુ આજે બહાર જવાનું છે એટલા માટે એ બધું કરીશ તો મારે ટાઈમ નહીં રહે. એટલા માટે મેં ત્યાં આગળ જ ભેગું કરી દીધું. અને આ મારી રીંગણી છે, રીંગણીને પણ હું પાણી આપતી આવું, કારણ કે તડકા ખૂબ પડતા હોય છે. એટલે પાણી પણ આપી દીધું હોય તો આખો દિવસ પાછા બપોર પછી પણ પાણી પણ આપવાનું હોય છે. ચાલો એના પાંદડા પણ ધોઈ નાખીએ, ખરાબ થઈ ગયા હોય એ પણ કાઢી નાખીએ. ચાલો મારું અગાસી ઉપરનું રૂટિંગ તો થઈ જ ગયું. અને આવી ગયા કિચનમાં. આગળ તમે જોયું દીવાબત્તી મસ્ત મજાના પોઝિટિવ કરી નાખ્યા. આ નીચે આવી અને નાહી ધોઈને ફ્રેશ થઈ અને દીવાબત્તી કરી નાખ્યા. અને આ સમયે બટેટા પૌવાનું વિચાર્યું એટલે બોઇલ કરવા બટેટા મૂકી દીધા, એની સાથે વટાણા નાખી દીધા હતા. એટલે બોઇલ થયેલા હોય એટલે વાર જ ના લાગે. એટલે સૌથી પહેલાં આવીને એ બોઇલ થવા મૂકી દીધા. નાહી ધોઈને ફ્રેશ થઈ એટલી વારમાં મારું બટેટા અને વટાણા બોઇલ થઈ ગયા. અને આ બાજુ એક બાજુ અમે થોડીક ચા મૂકી દીધી. ચા અને બટેટા પૌવા નાસ્તો કરીને જ અમે બહાર નીકળવાના છીએ. એટલે એટલા માટે સારા નરસા પ્રસંગો હોય જ તે. કુટુંબની આસપાસ રહેતા હોઈએ એટલે સારા નરસા પ્રસંગમાં પણ જવાનું થતું જ હોય છે. અને નાનું એવું ટમેટું અને મરચું અને થોડુંક આદું અને લીમડાના પાન નાખી અને જીરામાં વઘાર કરી નાખ્યું મેં. અને આ બાજુ ચામાં મેં સેજ સૂંઠ પાવડર નાખી દીધું. અને જો આ સરસ મજાના બોઇલ થઈ ગયા હોય, એકદમ સતળાઈ ગયા હોય તેલમાં, એટલે એને હલાવી નાખવાના મીઠું નાખીને. એટલે એકદમ ચડી જાય ત્યાર પછી જ મસાલો કરી નાખવાનો. હળદર, ધાણા જીરું નાખી દેવાનું. લીલું મરચું ઝીણું સમારીને નાખ્યું એટલે ચટણી નાખવાની જરૂર ન હોય. ચટણી નાખતા જ ન હોઈએ. એટલે આવતી જાતી નાખવી હોય તો નાખી શકાય. આમાં ઘણું બધું નાખી શકાય. શાકભાજી ગમે એવું ઉમેરી શકાય અને તામઝામ કરી શકાય. પરંતુ મેં આ રીતે સાદા સિમ્પલ કરી નાખ્યા. ચાલો બોઇલ થયેલા બટેટા અને વટાણા પણ નાખી દઈએ અને પછી નાખી દઈએ પૌવા. થોડાક જ અમસ્તું બનાવવાના હતા એટલા માટે મેં થોડાક બનાવી નાખ્યા. ચાલો પૌવાને ધોઈ નાખ્યા હતા અને સેજ પાણી નાખીને એમ જ રહેવા દીધા. એટલે એકદમ છૂટા છૂટા મસ્ત એવા કોરા થઈ ગયા હતા. સરસ મજાના બટેટા પૌવા તૈયાર થઈ જશે હમણાં. ચાલો ત્યારે આ વિડીયોઝ તમને મારો ગમતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો, આમ જ ન જોઈને જાતા. ચાલો મસ્ત મજાના બટેટા પૌવા તૈયાર થઈ ગયા. ચાલો નાસ્તો લઈને હમણાં બેસી જઈશું. ઝાજી બધી ધાણા ભાજી નાખી દીધી. અને ચાલો સબસ્ક્રાઈબ તો મને કરજો જે નવા હોય એમ જ ન જાતા. જો તમને ગમતા હોય તો ચાલો મસ્ત મજાના તૈયાર થઈ ગયા બટેટા પૌવા. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.